મિત્રો એવા હોવા જોઈએ કે તેનામાં પ્રેમ ભાવના, વફાદારી, પ્રામાણિકતા તથા સુખદુઃખમાં આપણી સાથે રહીને આપણને સાથ આપનારા હોવા જોઈએ. બરાબર ને? હા ટીચર. તો ચાલો હું તમને એવું જ એક મિત્રતાને લગતું સરસ મજાનું આખ્યાન કાવ્ય સંભળાવું. આ આખ્યાન કાવ્યનું નામ છે સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે. તેના કવિ છે શ્રી પ્રેમાનંદ. તો સૌપ્રથમ આપણે કાવ્યના કવિ પ્રેમાનંદ વિશે ટૂંકો પરિચય જાણી લઈએ. મહાકવિ પ્રેમાનંદનો જન્મ ઈસવીસન 17મી સદીમાં થયો હતો. તેઓ વડોદરાના વતની હતા. તેઓ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા. માણ ઉપર થાપ આપીને કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમણે તેમની રચનાઓને લોક સમુદાયમાં ગુંજતી કરી હતી. રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથા વસ્તુઓ અને પ્રસંગો લઈને ગુજરાતી વાતાવરણને જીવંત રીતે નિરૂપીને આખ્યાનને એક નવું જ રૂપ આપ્યું છે. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંધ વગેરે તેમના સમૃદ્ધ ગુજરાતી આખ્યાન કવિતાઓ છે. પાત્રાલેખન, વર્ણન, રસ નિરૂપણ, ભાષાકર્મ સર્વ રીતે એમના આખ્યાનો ગુજરાતી ભાષાની ઊંચી સંપત્તિ બની રહી છે. માનવ સ્વભાવની લાગણીઓનું સરસ રીતે નિરૂપણ કરવામાં તેઓ કુશળ કલાકાર છે. આખ્યાનો લખી એમણે પ્રજાકીય સંસ્કારોને સાચવવાનું અને પોષવાનું કામ કર્યું છે. આપણા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું માન પામ્યા છે. તો ચાલો એવા મહાન કવિ પ્રેમાનંદનું આખ્યાન કાવ્ય સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે સાંભળીએ. સૂતા સેજ્યા એ અવિનાશ રે, 8 પટરાણી છે પાસ રે. રૂકમણી તળાસે પાય રે, શ્રી વૃંદા ઢોળે વાય રે. ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવતીએ ગ્રહી જલધારી રે. યક્ષ કરદમ સત્યા સેવે રે, કાલંદ્રી તે અગર ઉખેવે રે. લક્ષ્મણા તંબોળને લાવે રે, સત્યભામા બીડી ખવરાવે રે. હરી પોઢ્યા હિંડોળા ઘાટ રે, પાસે પટરાણી છે 8 રે. બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે, કો હંસ ગતિ ગજગામા રે. મૃગનૈણી કોઈ ચકોરી રે, કો શ્યામલડી કો ગોરી રે. કો મુગ્ધા બાલ કિશોરી રે, કો શ્યામ છબીલી છોરી રે. ખડકાવે કંકણ મોરી રે, ચપળા તે લે ચિત્ત ચોરી રે. કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રીઝવી સંગમ જાય રે. હરી આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે. ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રીમંડળ વીણા વાજે રે. ગાંધવા કડાકો કરતી રે, ફટકે અંબર કરમાં ધરતી રે. ચતુરા નવ ચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મરાલ રે. મેનકા ઉર્વશીની જોડ રે, તેથી રીઝ્યા શ્રી રણછોડ રે. એમ થઈ રહ્યો થઈ કાર રે, રસમગ્ન છે વિશ્વાધાર રે. એવે દાસી ધાતી આવી રે, તે નાથે પાસે બોલાવી રે. બોલી સાહેલી શિશ નામી રે, દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે. ન હોય નારદજી અવશ્ય મેવ રે, ન હોય વસિષ્ઠ ને વામદેવ રે. ન હોય દુર્વાસાને અગત્ય રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે.
ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે, નથી લાવ્યો કોની પત્રી રે, દુખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે, પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, ક્ષુધા રૂપિણી સ્ત્રીઓ તે વરિયો રે, શેરીએ ઊભા થોકે થોક રે, તેને જોવા મળ્યા બહુ લોક રે, તેણે કહાવ્યું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે, જ્યારે દાસીનો બોલ સાંભળ્યા રે, હે કરી ઉઠ્યો શામળિયો રે, મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે, ઉઠી ધાયા જાદવ રાય રે, મોજા નવ પહેર્યા પાય રે, પિતાંબર ભોમ ભરાય રે, જય રૂકમણી ઊંચું સાહ્ય રે, આનંદે ફૂલી ઘણું કાય રે, હૃદયાભર શ્વાસ ન માય રે, ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ વહી જાય રે, સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે, આ હું ભોગવું રાજ્યાસન રે, તે તો તે બ્રાહ્મણનું પુણ્ય રે, જે નમશે એના ચરણ ઝાલી રે, તે સહુ પે મુજને વહાલી રે, તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે, કહે માહો માહે વળી બાઈ રે, કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે, જેને હશે શ્યામળિયા શું સ્નેહ રે, હશે કંદર્પ કોટી તેની દેહ રે, લઈ પૂજાના ઉપહાર રે, ઊભી રહી છે 16,000 રે, બાઈ લોચનનું સુખ લીજે રે, આજ દિયરનું દર્શન કીજે રે. શુકજી કહે સાંભળ રાય રે, શામળિયોજી મળવાને જાય રે, છબીલોજી છૂટી ચાલે રે, મૂકી દોટ તે દીન દયાલે રે, સુદામો દીઠા કૃષ્ણદેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે, જુએ કૌતુક ચારે વર્ણ રે, ક્યાં આ વિપ્ર ને ક્યાં અશરણ શરણ રે, જુએ દેવ વિમાને ચડિયા રે, પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે, હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડા સાથે રે, ભુજબંધન વાંસા પૂઠે રે, પ્રેમ આલિંગન નવ છૂટે રે, પછે મુખ અન્યો અન્ય જુએ રે, હરિના આંસુ ઋષિજી લૂહે રે, તુંબી પાત્ર ઉલાળી લીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે, તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે, જોઈ હાસ કરે સહુ નારી રે, આ શિરુડી મિત્રાચારી રે, ઘણું વાંકા બોલી સત્યભામા રે, આ શા ફૂટડા મિત્ર સુદામા રે, હરી આને ઉઠી શું ધાયા રે, ભલી નાનપણાની માયા રે, ભલી જોવા સરખી જોડી રે, હરીને સોંધો આને રાખોડી રે, જો બાળક બહાર નિસરશે રે, તો જોઈ કાકાને છળશે રે, તવ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો શું જાણી રે, શું બોલો છો વિસ્મે થઈ, હરિભક્તને ઓળખો નહીં, બેસાડ્યા મિત્રને શૈયા ઉપર, ઢોળે વાય હરી ઊભા રહી. બાળમિત્રો, મજા આવીને આ કાવ્ય સાંભળવાની? હા ટીચર. સરસ. તો ચાલો આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ. પંક્તિ 1. સૂતા સેજ્યાએ અવિનાશ રે, 8 પટ રાણી છે પાસ રે,
રૂકમણી તણાસે પાય રે, શ્રી વૃંદા ઢોળે વાય રે, ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવતીએ ગ્રહી જલધારી રે, યક્ષ કરદમ સત્યા સેવે રે, કાલંદ્રી તે અગર ઉખેવે રે. સમજૂતી. આ કાવ્ય પંક્તિઓ દ્વારા કવિ પ્રેમાનંદ કહે છે કે શ્રી કૃષ્ણ પથારીમાં સૂતા છે. તેમની 8 પટરાણીઓ એમની પાસે બેઠી છે. રૂકમણી શ્રી કૃષ્ણના પગ દબાવે છે અને શ્રી વૃંદા તેમને પંખો નાખે છે, જ્યારે ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો છે અને જાંબુવતીએ જલની ઝારી લીધી છે. સત્યા શ્રી કૃષ્ણને સુગંધી લેપ લગાડે છે તથા કાલિંદી અગરના લેપને દૂર કરે છે. પંક્તિ 2. લક્ષ્મણા તંબોળને લાવે રે, સત્યભામા બીડી ખવરાવે રે, હરી પોઢ્યા હિંડોળા ખાટ રે, પાસે પટરાણી છે 8 રે, બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે, કો હંસ ગતિ ગજ ગામા રે, મૃગનૈણી કોઈ ચકોરી રે, કો શામલડી કો ગોરી રે. સમજૂતી. આ કાવ્ય પંક્તિઓમાં કહ્યું છે કે લક્ષ્મણા તાંબુલ એટલે કે પાનનું બીડું લઈ આવે છે અને સત્યભામા શ્રી કૃષ્ણને એ પાનનું બીડું ખવડાવે છે. શ્રી હરિ હિંડોળા ખાટમાં પોઢ્યા છે. એમની આસપાસ 8 પટરાણીઓ બેઠી છે. બીજી 16,000 સ્ત્રીઓ પણ ત્યાં છે. કોઈ હંસની ચાલવાળી તો કોઈ હાથીની ચાલવાળી છે. કોઈની આંખો હરણની આંખો જેવી છે તો કોઈ ચકોરી જેવી છે. કોઈનો વાન શ્યામ છે તો કોઈ ગોરી છે. કો મુગ્ધા બાલ કિશોરી રે, કો શ્યામ છબેલી છોરી રે, ખડકાવે કંકણ મોરી રે, ચપડા તે લે ચિત્ત ચોરી રે, કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રીઝવી સંગમ જાય રે, હરિ આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે. સમજૂતી. બાળમિત્રો, આ પંક્તિમાં કવિ જણાવે છે કે કોઈ મુગ્ધા બાલકિશોરી છે, કોઈ યુવતી શ્યામ છબીલી છે, કોઈ હાથના કંકણ ખણકાવે છે, કોઈ ચંચળ સ્ત્રી શ્રી કૃષ્ણનું ચિત્ત ચોરી લે છે, તો કોઈ ચતુરા નાચે છે અને શ્રી કૃષ્ણને પ્રસન્ન કરી તેમનો સંગ ઝંખે છે. આમ સૌ હરિ આગળ રહીને તેમના ગુણ ગાય છે. સૌએ ભાત ભાતના વસ્ત્રો પહેર્યા છે. પંક્તિ 4. ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રીમંડળ વીણા વાજે રે, ગાંધવા કળાકો કરતી રે, ફટકે અંબર કરમાં ધરતી રે, ચતુરા નવ ચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મરાલ રે, મેનકા ઉર્વશીની જોડ રે, તેથી રીઝ્યા શ્રી રણ છોડ રે. સમજૂતી. આ પંક્તિમાં કવિ જણાવે છે કે ત્યાં ચંગ, મૃદંગ, ઉપંગ જેવા વાજિંત્રો વાગી રહ્યા છે. શ્રીમંડળ વીણા વાગી રહી છે. કોઈ સ્ત્રી ગાંધર્વ કળા કરે છે. કોઈએ ફટક અવાજ સાથે હાથમાં અંબર એટલે કે વસ્ત્ર પકડ્યું છે. ચતુર સ્ત્રી ચાલનો લય ચૂકતી નથી. તે હંસની જેમ મર્મ સાથે ચાલે છે. તે બંને મેનકા ઉર્વશીની જોડ જેવી શોભે છે. એમને જોઈને શ્રી રણછોડ રાય પ્રસન્ન થાય છે. પંક્તિ 5. એમ થઈ રહ્યો થઈ થઈ કાર રે, રસમગ્ન છે વિશ્વાધાર રે, એવે દાસી ધાતી આવી રે, તે નાથે પાસે બોલાવી રે, બોલી સાહેલી શિશ નામી રે, દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે, ન હોય નારદજી અવશ્ય મેવ રે, ન હોય વસિષ્ઠને વામદેવ રે. સમજૂતી. આ પંક્તિમાં કવિ કહે છે
કે નાચ ગાન થઈ રહ્યા છે. વિશ્વના આધાર એવા શ્રી કૃષ્ણ રસમગ્ન છે. એવામાં એક દાસી દોડતી આવે છે. શ્રી કૃષ્ણ તેને પાસે બોલાવે છે. દાસી શીશ નમાવીને બોલી, હે સ્વામી, મહેલને દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે. એટલું તો નક્કી છે કે એ નારદજી નથી, નથી એ વશિષ્ઠ, કે નથી એ વામદેવ. પંક્તિ 6. ન હોય દુર્વાસા ને અગસ્ત્ય રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે. ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે, નથી લાવ્યો કોની પત્રી રે. દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે. પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, ક્ષુધારૂપિણી સ્ત્રીઓ તે વર્યો રે. સમજૂતી. આ પંક્તિમાં કવિ કહે છે કે નથી એ દુર્વાસા કે નથી એ અગસ્ત્ય ઋષિ. મેં આ તમામ ઋષિમુનિઓને જોયા છે. એ વિશ્વામિત્ર નથી કે અત્રિ ઋષિ પણ નથી. એ કોઈનો પત્ર પણ લાવ્યો નથી. તે દુઃખી અને દરિદ્ર જેવો દેખાય છે. એની પાસે માત્ર એક તુંબી પાત્ર છે. એને માથે ભૂખરી જટા છે, અને જટા તથા એનો દેહ રાખથી ખરડાયેલો છે. એ જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય એવું લાગે છે. પંક્તિ 7. શેરીએ ઊભા થોકે થોકરે, તેને જોવા મળ્યા બહુ લોકરે. તેણે કહાવ્યું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યા રે, હે કરી ઉઠ્યો શામળિયો રે. મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. સમજૂતી. આ પંક્તિમાં કવિ કહે છે કે એને જોવા માટે શેરીમાં થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે. તેણે પ્રણામ કરીને આપને કહેવરાવ્યું છે કે મારું નામ સુદામા છે. દાસીના આ શબ્દો સાંભળીને હે કરતા શામળિયા સફાળા ઊભા થયા. આ તો મારો બાળ સ્નેહી સુદામો, એ તો મારા જેવા દુખિયાનો વિસામો છે. પંક્તિ 8. ઊઠી ધાયા જાદવ રાય રે, મોજા નવ પહેર્યા પાય રે. પિતાંબર ભૂમ ભરાય રે, જય રૂકમણી ઊંચું સાહ્ય રે. આનંદે ફૂલી ઘણું કાય રે, હૃદયાભર શ્વાસ ન માય રે. ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ વહી જાય રે. સમજૂતી. આ પંક્તિમાં કહ્યું છે કે જાદવરાય કહીને દોડ્યા. તેમણે પગમાં મોજડી પણ પહેરી નહીં. દોડવા જતાં પિતાંબર પગમાં ભરાય છે, એટલે રૂકમણી દોડીને તેને ઊંચું પકડી લે છે. શ્રી કૃષ્ણના શરીરમાં આનંદ અને હૃદયમાં શ્વાસ સમાતો નથી. એ દોડતા દોડતા પડી જાય છે અને ફરી પાછા ઊભા થાય છે. સુદામાને મળવા આતુર શ્રી કૃષ્ણને એક પળ જુગ જેવી લાંબી લાગે છે. પંક્તિ 9. સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે. આ હું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. જે નમશે એના ચરણ ઝાલી રે, તે સહુ પે મુજને વહાલી રે. તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે. સમજૂતી. આ પંક્તિમાં જણાવ્યું છે કે જતાં જતાં શ્રી કૃષ્ણ સ્ત્રીઓને કહેતા ગયા, પૂજાની સામગ્રી તૈયાર કરો. આ હું જે દ્વારિકાનું રાજ્ય ભોગવું છું તે આ બ્રાહ્મણના પુણ્યે. જે આ સુદામાને નીચે નમીને પગે લાગશે એ મને સૌથી વધારે વહાલી થશે. આ સાંભળીને શ્રીકૃષ્ણની પાછળ જતી સ્ત્રીઓ પાછી ફરી અને પૂજાની સામગ્રી તૈયાર કરવા લાગી. પંક્તિ 10. કહે માહો માહે વળી, બાઈ રે,
કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે, જેને હશે શામળિયા શું સ્નેહ રે, હશે કંદર્પ કોટી તેની દેહ રે, લઈ પૂજાના ઉપહાર રે, ઊભી રહી છે 16,000 રે, બાઈ લોચનનું સુખ લીજે રે, આજ દિયરનું દર્શન કીજે રે. સમજૂતી. આ પંક્તિમાં કહ્યું છે કે સ્ત્રીઓ અંદર અંદર પૂછે છે, બાઈ, શ્રી કૃષ્ણના આ ભાઈ કેવા હશે? જેને શામળિયા સાથે સ્નેહ છે, એનું શરીર કરોડ કામદેવ જેવું રૂપાળું હશે. 16,000 સ્ત્રીઓ પૂજાની સામગ્રી લઈને ઊભી રહી છે અને વાતો કરે છે. બાઈ, આજે દિયરનું દર્શન કરીને આપણી આંખોને સુખ આપીએ. આપણી આંખો ધન્ય થઈ જશે. પંક્તિ 11. શુકજી કહે, સાંભળ રાય રે, શામળિયોજી મળવાને જાય રે, છબીલોજી છૂટી ચાલે રે, મૂકી દોટ તે દીન દયાલે રે, સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે, જુએ કૌતુક ચારે વર્ણ રે, ક્યાં આ વિપ્ર ને ક્યાં અશરણ શરણ રે. સમજૂતી. શુકદેવજી કહે છે કે હે રાજા, સાંભળ, શામળિયોજી સુદામાને મળવા ગયા, છબીલાજી ઝડપથી ચાલ્યા, પછી દીનદયાળે દોટ મૂકી. શ્રી કૃષ્ણે સુદામાને જોયા. શ્રાવણમાં છાપરાના નેવામાંથી પાણી પડે તેમ તેમની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા. આ જોઈને ચારે વર્ણના લોકોને આશ્ચર્ય થયું કે ક્યાં આ બ્રાહ્મણ અને ક્યાં આ અશરણ શરણ ભગવાન. પંક્તિ 12. જુએ દેવ વિમાને ચડિયા રે, પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે, હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડા સાથે રે, ભુજ બંધન વાંસા પૂઠે રે, પ્રેમ આલિંગન નવ છૂટે રે, પછે મુખ અન્યો અન્ય જુએ રે, હરિના આંસુ ઋષિજી લુહે રે. સમજૂતી. આ પંક્તિમાં કહ્યું છે કે દેવો વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ સુદામાને પગે લાગ્યા. સુદામાએ હરિને હાથ પકડીને ઊભા કર્યા. શ્રી કૃષ્ણે સુદામાને હૃદય સાથે ચાંપ્યા. તેમણે બંને હાથ પીઠ પાછળ લઈને પ્રેમથી દ્રઢ આલિંગન આપ્યું. પછી તેઓ એકબીજાનું મુખ જોઈ રહ્યા. સુદામાએ હરિના આંસુ લૂછ્યા. પંક્તિ 13. તુંબી પાત્ર ઉલાળી લીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે, તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે, જોઈ હાસ કરે સહુ નારી રે, આ શિરૂડી મિત્રાચારી રે, ઘણું વાંકા બોલી સત્યભામા રે, આ શા ફૂટડા મિત્ર સુદામા રે. સમજૂતી. આ પંક્તિમાં કહ્યું છે કે શ્રી કૃષ્ણે સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાળીને લઈ લીધું. આમ દયાળુ પ્રભુએ સુદામા પ્રત્યે દાસત્વ ભાવ દર્શાવ્યો. શ્રી કૃષ્ણે કહ્યું, તમે આ ગામને પાવન કર્યું, હવે મારો મહેલ પાવન કરો. આ જોઈને સૌ નારીઓ ટીખણ કરતા કહે છે, આ કેવી સરસ ભાઈબંધી છે. વાંકા બોલી સત્યભામા કટાક્ષમાં બોલી, આ તે કેવા રૂપાળા મિત્ર સુદામા. પંક્તિ 14. હરિ આને ઉઠી શું ધાયા રે, ભલી નાનપણાની માયા રે, ભલી જોવા સરખી જોડી રે, હરિને સોંધો આને રાખોડી. જો બાળક બહાર નિસરશે રે, તો જોઈ કાકાને છળશે રે, તવ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો શું જાણી રે. સમજૂતી. આ પંક્તિમાં સ્ત્રીઓ કહે છે કે શ્રીહરિ આમને મળવા શું જોઈને દોડ્યા હશે.
નાનપણની આ માયા જબરી કહેવાય. જોવા જેવી જોડી છે આ. હરિએ સુગંધી લેપ લગાડેલ છે અને આણે ભસ્મનો લેપ કર્યો છે. જો કોઈ બાળક બહાર નીકળશે તો આ કાકાને જોઈને જરૂર ડરી જશે. આ સાંભળીને રાણી રૂકમણી બોલ્યા, તમે શું જોઈને આવું બોલો છો? પંક્તિ 15. શું બોલો છો વિસ્મે થઈ? હરિભક્તને ઓળખો નહીં? બેસાડ્યા મિત્રને શૈયા ઉપર, ઢોળે વાય હરિ ઊભા રહી. સમજૂતી. આ પંક્તિમાં કહ્યું છે કે તમે આમ નવાઈ પામીને શું બોલો છો? તમે હરિભક્તને ઓળખતા નથી? શ્રી કૃષ્ણે મિત્ર સુદામાને પોતાની સેજ એટલે કે પથારી પર બેસાડ્યા અને પોતે ઊભા ઊભા એમને પંખો નાખવા લાગ્યા. જોયું બાળમિત્રો, શ્રી કૃષ્ણ રાજા હતા અને સુદામા ગરીબ બ્રાહ્મણ. બંનેનું ઘણા વર્ષો બાદ મિલન થતાં જૂની બંધાયેલી મિત્રતામાં કોઈ ઊંચ નીચના ભેદ નડતા નથી તથા શ્રી કૃષ્ણને તેમના ગરીબ મિત્ર સુદામા પ્રત્યેનો પ્રેમ, તત્પરતા અને આતિથ્ય ભાવનનો સુંદર મૈત્રીભાવથી આવકારી મિત્રતાનું દ્રઢ નિભાવ્યું છે. બાળમિત્રો,